અંકલેશ્વરના શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય જન્માષ્ટમી રથયાત્રા યોજાઈ। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની અંકલેશ્વરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે એક ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રાને સમાજના અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। જીઆઈડીસીમાં આવેલા સરદાર ભવન ખાતેથી નીકળેલી આ રથયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે વાતાવરણ હાથીઘોડા, પાલખી, જય કનૈયા લાલકીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સુંદર ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। લોકોએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા લીધા હતા। આ ભવ્ય આયોજનમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ જાગાણી, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સુરેશભાઈ દેવાણી સહિત સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રથયાત્રાએ અંકલેશ્વરની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાને વધુ મજબૂત બનાવી હતી। આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અંકલેશ્વરની ઐતિહાસિક રથયાત્રામાં અમે મહારાષ્ટ્ર સેવા મંડળના ગ્રુપ દ્વારા અમે શ્રી ગોવર્ધન પર્વત ઉંચકતા શ્રી કૃષ્ણનું લાઈવ ડેકોરેશન કરેલ છે। આ ડેકોરેશનમાં અમારા સમાજના લોકો સહભાગી થઈને આ જય શ્રી શ્યામ। અમે લોકો બધા શ્યામ સેવા ટ્રસ્ટના બેનર નીચે અહીંયા ભેગા થયા છે જન્માષ્ટમીની રથયાત્રા માટે। અત્યારે અમારા બેનર મતલબ ટ્રસ્ટના બેનર નીચે એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભવ્ય, જે હાઈવે પર બની રહ્યું છે શ્યામ બાબાનું મંદિર। અને અત્યારે અમે રથયાત્રામાં તમામ અમારા સાથીઓ સાથે જોડાયા છીએ, બરાબર। અને સૌ મતલબ શ્યામ બાબા સૌને સુખી રાખે અને ખુશ રાખે તે બધા વરથી પ્રાર્થના। ગુજરાતમાં શ્યામ બાબાને બળિયા દેવ કહે છે, બળિયા દેવથી ઓળખાય છે।